જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્થાન ઉપર આચાર્યશ્રીની સ્થાપના કરી, આચાર્યશ્રીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા. તેમાં જે લોકો વિવાદ અડાવે છે, તો આજે તે વાતનો સત્સંગ કરવાનો છે. ઘણા માણસો એવા આક્ષેપો લગાવે છે, એવા દોષ આરોપણ કરે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના કહેવાતા કુળની અંદર જ ધર્મકુળનું સ્થાપન કર્યું, એટલે કે પોતાના જે ભાઈઓ, પોતાના જે ભત્રીજા, તેને પોતાની ધર્મધુરા સોંપી, આવો એક આક્ષેપ કરે છે. કહેવાતા શંકરાચાર્ય તે પણ એવો આક્ષેપ કરે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સહજાનંદ સ્વામી, તેઓને પુત્ર ક્યાંથી હોય, દત્ત વિધાન કોઈ શાસ્ત્રમાં લખેલું નથી, બરાબર. આ બધા આક્ષેપ લગાવે છે, એટલે કે દત્ત વિધાન જ ન થાય તો આચાર્ય પદ પણ ખોટું છે, અને પતિત તરીકે પણ પોતે ઉચ્ચારે છે. તો આ વાત જોવાની છે. અમુક માણસો એવા આક્ષેપ લગાવે છે કે ભૂવો હોય તે ધૂણે ત્યારે નારિયેળ પોતાના ઘર તરફ હોય તો પોતાના ઘર તરફ કે નાખે છે નારિયેળ. આવા બધા જે આક્ષેપ લગાવે, તો ઘણા કહેવાતા ત્યાગી કહે છે કે સગા વાત તો કે ભગવાન સ્વામિનારાયણ પોતે જાતે લાવ્યા સ્વયં કે. તો ઘણા મૂળ સંપ્રદાયમાં કે કેટલાક સંપ્રદાયથી વિમુખ એવું પણ કહે છે કે આ જે ત્યાગી વર્ગની અંદર જ આચાર્ય પદની શ્રીજી મહારાજે સ્થાપના કરી, સર્વપ્રથમ કે બ્રહ્મચારીને બેસાડ્યા ગાદી ઉપર. આ બધા ઘણા વિવાદો છે. તો શક્ય હોય એટલા દરેક આનું નિવારણ આપણે શાસ્ત્ર આધારે કરીશું. આ જે હમણાં ટૂંક સમયની અંદર કેટલાક સનાતનના ઠેકેદારો છાસવાર એવા આક્ષેપો કરે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભત્રીજાને ગાદી પર બેસાડી, કાકા ભત્રીજાની શું છે આ બધી મિલી જુલી ધન લૂંટવાવાળી સંસ્થાઓ, આવી બધી આ જે વૈખરીવાણી ઉચ્ચારે છે જાહેરની અંદર. પણ આ અભણ માણસો, અભણ કેમ કહેવું છું કે જેને સનાતનનો ઠેકો લે પણ સનાતનના કોઈ મૂળભૂત શાસ્ત્રનું જ્ઞાન નથી, એટલે આપણે કે બાકી તમે આ લોકની ગમે તેટલી વિદ્યા ભણ્યા હોય તો બરાબર છે, પણ જેની અંદર તમને કાંઈ ખબર ન પડતી હોય આધ્યાત્મિક શાસ્ત્રની અંદર, બરાબર, તો એવા ભગવાન સ્વામિનારાયણ ઉપર જે ઉંગલી નિર્દેશ કરે છે, જેને મૂળભૂત જે સનાતન શાસ્ત્ર ભાગવતનું પણ જ્ઞાન નથી, એટલે આપણે અભણ શબ્દ બોલવા પડે છે. તો આ જે સગાવાદની વાત કરે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતે સ્વયં પોતાના કુળની અંદર, એટલે કે પોતાના જે કહેવાતા કાકાના પુત્ર, બરાબર, અમુક વાર તો આ લોકો કાકા તરીકે પણ એનો ઉદ્દેશ કરે છે, પણ આ શાસ્ત્રીય પ્રમાણ મળતા નથી. પણ સ્પષ્ટ રીતે ઉદ્ધવજીની વાત કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતાના કુળની અંદર જન્મેલા ઉદ્ધવજી, કે જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના બરાબર કાકાના પુત્ર હતા, એટલે પિતરાઈ ભાઈઓ થાય બે. તો એની ધર્મધુરા હતી તે સ્વયં ઉદ્ધવજીને આપી હતી શ્રી કૃષ્ણ ભગવાને. જે દુર્વાસા આદિ મુનિનો જે શ્રાપ થયો હતો સમગ્ર યાદવ કુળ ઉપર, તો એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ઉદ્ધવજીને બાકાત રાખ્યા હતા, કે શ્રાપથી મુક્ત કર્યા હતા. અને પોતાનું જે જ્ઞાન હતું, ધર્મધુરા હતી, આચાર્યપદ હતું, તે ઉદ્ધવજીને આપ્યું હતું. ને જે સમગ્ર જે જ્ઞાન જે કહીએ છીએ તે જે ભાગવતનો એકાદશ સ્કંદ જે છે તેની અંદર સંપૂર્ણ જે જ્ઞાન છે તે ઉદ્ધવજીને આપ્યું હતું. હવે આ કંઈ મૌખિક કાલ્પનિક વાત નથી, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે બોલ્યા હતા તેવા ભગવાન શ્રી વેદવ્યાસે ભાગવતની અંદર પ્રમાણરૂપે આને લીધેલા છે. આપણે જોઈએ તો શ્રીમદ ભાગવત સ્કંદ 3 અધ્યાય જોઈએ તો 4, 3, 4 અને શ્લોક સંખ્યા જોઈએ તો 29થી 32. તો આ 3, 4, 29થી 32ની અંદર સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાન જે છે, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વધામ ગમન લીલા કરવાના હતા, ત્યારે પોતાનાથી અણુ પણ ન્યૂન નહીં એવા, એટલે કે પોતાના ગુણેથી અણુ પણ ન્યૂન નહીં એવા ઉદ્ધવજીને આત્મનિષ્ઠા, વૈરાગ આદિ ગુણે સંપન્ન જોઈને પોતાનું જ્ઞાન, પોતાની ધર્મધુરા, પોતાનું આચાર્યપદ તે સ્વયં ભગવાને ઉદ્ધવજીને આપવાનું નક્કી કર્યું. અને ઉદ્ધવજી ત્યારે આવ્યા અને સમગ્ર જે જ્ઞાન છે પોતાનું તે આપ્યું અને કહ્યું કે તમે હવે એમ કે આ જે જ્ઞાન મુમુક્ષુઓને આપજો. પછી બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી. એક ચરણ પાદુકા પણ આપે છે પોતાની પ્રસાદીની. તો આ સમગ્ર વસ્તુ શ્રીમદ ભાગવતના તમને વાત કરી 3 સ્કંદના 4થા અધ્યાયની અંદર લખેલી છે. તો સ્પષ્ટ રીતે જે પોતાનું
આચાર્ય પદ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના કુળની અંદર આપ્યું અને પોતાના ભાઈને આપ્યું, બરાબર. તો આ સગાવાદ નહીં આવે જો સ્વામિનારાયણ ભગવાન ઉપર આવી રીતે ઊંગલી નિર્દેશ કરે છે આ લોકો કે સગાવાદ સગાવાદ. એટલે પહેલાં હવે આગળ પાછળ જોવાનું વિચારો, બરાબર. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે વચનામૃત સારંગપુરની અંદર કહેલું છે કે ભગવાન જે પણ કાંઈ ચરિત્ર કરે છે તે આગળ પૂર્વે જે અવતાર થઈ ગયા એણે જે ચરિત્ર કરી આવ્યા, શાસ્ત્રમાં જે એની નોંધ લીધી હોય તેવા જ ચરિત્ર ભગવાન કરે, કાંઈ નવા કરતા નથી, બરાબર. આવું સ્પષ્ટ રીતે આની નોંધ થયેલી છે. એટલે આ વાત તો ભાગવતની કરી, પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આપણે જોઈએ તો નિત્યાનંદ સ્વામી જે પ્રખર વિદ્વાન હતા, શાસ્ત્રાર્થ મહારથી હતા અને બૃહસ્પતિ જેવું જ્ઞાન ધરાવનાર આવા તેમણે હરિદિગ્વિજયના ઉલ્લાસ 44ની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો 25 થી 31. તો આ શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ 44 અને શ્લોક સંખ્યા 25 થી 31ની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે. સત્સંગી જીવન ત્રિકાલદર્શી મૈત્રી ઋષિના અવતાર એવા સતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય જોઈએ તો 52 અને શ્લોક સંખ્યા જોઈએ તો 16 અને 17. આની અંદર આ જ વાતની ચર્ચા કરેલી છે કે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું હતું એ ઉદ્ધવજી બદ્રિકાશ્રમની અંદર ગયા. બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા ઋષિનો શ્રાપ થયો. એ ઉદ્ધવજી હતા તે સ્વયં જાતે પોતે રામાનંદ સ્વામી રૂપે અયોધ્યાની અંદર તેમનો પ્રાદુર્ભાવ બતાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતે સ્વયં પાછું એ આવેલા ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામીને પૂર્વાશ્રમનું જ્ઞાન આપીને કહે છે કે તમારા નામથી એક નવો એમ કે સંપ્રદાયની સ્થાપના કરો એમ કે, અને મારું આપેલું જે જ્ઞાન છે તે તમે આ ધરા ઉપર એનું પ્રવર્તન કરો. આ સમગ્ર વસ્તુ મેં તમને કીધી. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યની અંદર આની નોંધ લેવામાં આવી છે. એટલે કે ભક્ત ચિંતામણીની અંદર ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે ઉદ્ધવ તે રામાનંદ રે એમ કે, શ્રી કૃષ્ણ તે શ્રી હરિ રે એમ કે. એટલે ઉદ્ધવજી હતા તે સ્વયં રામાનંદ સ્વામી રૂપે આવ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન હતા સ્વયં શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન રૂપે આવ્યા. હું નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર લખે છે. એટલે સગાવાદના જે બધા આક્ષેપો લગાવે છે એ કંઈ ભગવાન સ્વામિનારાયણનો આ કંઈ નવો કોઈ શાસ્ત્ર વિરુદ્ધ કોઈ સ્થાપેલો મત નથી, બરાબર. પણ કેમ ભગવાને પોતાના કુળની અંદર સ્થાપ્યું એની બી ચર્ચા આપણે કરશું જ. કારણ કે જે આચાર્ય પદ જે છે એ તો ફક્ત ને ફક્ત જ્ઞાનને માટે. ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે અહીંયા કહે છે કે અમે અમારા ધર્મવંશનું સ્થાપન કર્યું. કેમ તો એની અંદર ધર્મ પાળે અને પડાવે તેને આચાર્ય કહેવા. અને એવા આચાર્ય ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા પિતાના કુળની અંદર ધર્મદેવના કુળની અંદર થયા તો એનું સ્થાપન કર્યું. ભગવાન શ્રીજી મહારાજને આ ઈચ્છા નહોતી, બરાબર. આ તો આગળથી આ સમગ્ર વસ્તુનો નિર્ધાર થઈ ગયો હતો. ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કીધેલું હતું ધર્મદેવને પણ, બરાબર. એ બધી વાતની ચર્ચા આપણે આગળ કરીશું જ. એને આચાર્ય પદ આપ્યું ધર્મદેવને. પછી આપણે જોઈએ તો હરિચરિત્રમાં સાગરની અંદર પણ કીધેલું હતું કે તમે તમારા પુત્રને એમ કે આપજો જ્ઞાન બધું, અને તમારા ધર્મકુળની અંદર શ્રીજી મહારાજને આજ્ઞા કરેલી હતી. સમગ્ર વાત આવશે. એટલે ભગવાન શ્રીજી મહારાજે ગુરુ આજ્ઞા પ્રમાણે આચાર્ય પદ છે તે પોતાના આની અંદર આપ્યું હતું. એટલે આગળ પાછળનું કાંઈ જોયા મૂક્યા વગર આજે કહેવાતા આજ્ઞાનીઓ, બરાબર, સનાતનનો ઠેકો લઈને જે આગળ પાછળ દોડે છે. પહેલાં મૂળ જે કહેવાતા ભાગવત આદિ ગ્રંથોનો અભ્યાસ કરે, પછી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આક્ષેપબાજી કરે. હવે હમણાં જોઈએ તો 118 વર્ષ પૂર્વે કહેવાતા દ્વારકાના સરસ્વતી ગાદીપીઠના શંકરાચાર્ય જે માધવેન્દ્ર પુરી નામના જે થઈ ગયા તો તેઓએ પણ આક્ષેપ કર્યા હતા. કાશીની અંદર મોટો શાસ્ત્રાર્થ યોજાયો હતો. તેના પહેલાં સવાલની અંદર જ જે કહેવાતા આ માધવેન્દ્રપુરીએ એવું કીધું હતું કે સહજાનંદ સ્વામી તો એ કે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, બરાબર. તો પછી એણે પુત્ર કેવી રીતે હોય, પુત્ર કેવી રીતે દત્ત વિધિથી લીધા, બરાબર. એ લે તો શાસ્ત્રમાં આમ ફલાણું ને ઢીકણું એમ કરીને ખાલી જેને કાંઈ છેડા અડતા નથી એવા શાસ્ત્રના 2-4 પ્રમાણ આપેલા છે. અને એમ કહે છે કે જે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તેને દત્તક વિધિ એટલે કે દત્તક વિધાન ક્યારે પણ શક્ય ન બને. તેનો તમામ પ્રત્યુત્તર જે આપણા કહેવાતા વિદ્વાન સંતોએ ત્યાં જાહેર સભાની અંદર આપ્યો હતો. તેની નોંધ એની અંદર લેવાય છે, પણ આપણે અંદર બહુ આગળ પાછળ લાંબુ ખેંચવાનું નથી. આની અંદર મેં અંદર સ્પષ્ટ રીતે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો
કે ભગવાન સ્વામિનારાયણ તો સ્વયં નારાયણ હતા, પુરુષોત્તમ હતા, બરાબર. એટલે ભગવાન હોય તો એને આ બધો બાદ આવતો નથી. એટલે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તો ફક્ત ને ફક્ત લોકોને આદર શિક્ષા એના માટે હતું, બરાબર. એટલે આ જે દત્ત વિધાનની આખી જે શંકરાચાર્યએ જે વાત કરી એવું કોઈ બીજા શાસ્ત્રમાં પણ આ બધી વસ્તુનો કોઈ ઉલ્લેખ છે જ નહીં. તે કલ્પિત વાતો લાવેલા હતા. એટલે કંઈ એવો શાસ્ત્રમાં બાદ આવતો જ નથી એવું કીધું. ને પતિતની જે વાત કરે છે એ શંકરાચાર્યને ખબર નહીં પતિત કોને કહેવાય, બરાબર. કારણ કે પોતે સ્વયં જાતે આપણે ભગવાન વેદ વ્યાસ રચિત પદ્મપુરાણ વાંચીએ તો 235 અને 236 આ બે અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે જે માયાવાદ એટલે કે આ સાંકર મતની ઉત્પત્તિ જે છે તો ફક્ત ને ફક્ત અસુરોના મોહ પમાડવા માટે ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી આ સમગ્ર એક કાલ્પનિક સંપ્રદાય જે અદ્વૈતવાદ જે કહેવામાં આવે છે કે અસુરોને મોહ પમાડવા માટે આ આખો સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેની અંદર આવતા બધા આ જે કહેવાતા શંકરાચાર્યો આજે જગતગુરુનો આ લોકો ઠેકો લઈને ચાલે છે કે અમે જગતગુરુ. પણ ભાઈ હું જાહેરની અંદર આ લોકોને અમે બરાબર પૂછીએ છીએ, બે હાથ જોડીને નમ્ર વિનંતી કે જે શંકરાચાર્ય જગતગુરુ તરીકે સર્વભૌમ તરીકે તમે કહો છો તો ભગવાન વેદ વ્યાસના કોઈ પણ ગ્રંથની અંદર, પુરાણોની અંદર કે ઇતિહાસની અંદર ક્યાં એવું લખેલું છે કે આ લોકો જગતગુરુ છે? જગતગુરુની પદવી કોને આપી છે? એક તો બતાવો તમે. જગતગુરુને તરીકે આપણે જોઈએ તો વિષ્ણુ નામ સહસ્ત્રની અંદર સ્વયં ભગવાનને જગતગુરુ તરીકે કીધેલા છે. એની ઘણીવાર ચર્ચા કરી. કારણ કે વેદનું પહેલું જે જ્ઞાન હતું તે ભગવાને બ્રહ્માજીને આપ્યું એટલે જગતગુરુ તરીકે ફક્ત ને ફક્ત ભગવાનને ઉદ્દેશીને જ કહેવામાં આવ્યા છે. આ બધા તો ઠીક છે, ભગવાન શંકર આદિ જે શંકરાચાર્ય છે એને કદાચ જગતગુરુ કહીએ તો એમાં કાંઈ દોષ નથી આવતો. પણ જેની અંદર કાંઈ એક પણ શંકરાચાર્ય આદિ શંકરાચાર્યને એક બી રૂવાળા જેટલા ગુણ નથી ને એ લોકો આજે જગતગુરુની પદવી લઈને છાસ અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે બધા આક્ષેપબાજી કરી રહ્યા છે તે તો અસહ્ય છે, બરાબર. હવે લાંબુ એમાં ખેંચવાનું થતું નથી. એટલે આ જે દત્ત વિધિની જે વાત કરે શંકરાચાર્યજી એ કોઈ શાસ્ત્ર આધાર વગરની પાયા વિહોણ વાત છે. પતિતની વાત કરે તો કોઈ પતિત નથી. સમગ્ર પ્રત્યુત્તર ત્યાંના આપણા કહેવાતા સંતોએ આજથી 118 વર્ષ પૂર્વે આપેલો હતો. એટલે ભગવાન સ્વયં નારાયણ ઈશ્વર હોય તેને આ બધો બાદ આવતો જ નથી શાસ્ત્રનો. એની પણ સ્પષ્ટતા કરેલી શ્રીમદ ભગવદ્ ગીતા આદિકના શ્લોક નાખીને. એટલે આ બધા જે વિખવાદો ઉપાડે સનાતનના નામે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે પોતે જ કાલ્પનિક સંપ્રદાય જે પાખંડ સંપ્રદાય છે, બરાબર, એની ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શંકરે સ્વયં સ્થાપના કરી છે. તો એ લોકો જ જે સનાતન મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એને આજે પતિને આ આચાર્ય પદ ખોટું છે ને ફલાણું છે ને ઢીકણું છે એ તો દરેક માણસને આજે આટલું કેવું એમાં ખબર પડી ગયો હશે. તો બહુ આની અંદર ઊંડા આપણે ઉતરતા નથી. અમુક માણસો એવું કહે છે કે જે ભૂવો હોય તે કે જ્યારે નારિયેલ છે તે પોતાના ઘરની તરફ એમ કે નાખે છે, એમ કે આ બી બધા આક્ષેપો પાયા વગરના છે, બરાબર. હવે એની ચર્ચા આપણે કરીએ કે ભગવાન સ્વામિનારાયણે તો સ્પષ્ટ રીતે પોતાના ગુરુ જે રામાનંદ સ્વામી હતા તેને આજ્ઞા કરી હતી કે તમે તમારા અહીં કે કુળની અંદર જ આચાર્ય પદની સ્થાપના કરજો. એવું સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામીના પરમ શિષ્ય એવા આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામાં સાગરની અંદર તેની નોંધ લીધેલી છે. તો આ બધી વસ્તુનો વિચાર કરવાની ખાસ જરૂર છે. હું તમને એનું પણ કહી રહ્યો છું. હરિચરિત્રામાં સાગર આ વસ્તુ કેમાં લખી તો પૂર નંબર 17 અને તરંગ જોઈએ તો 16, 17, 16 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 20 અને 21. આ હરિચરિત્રામાં સાગર પાછો કેમ બે વાર બોલું છું કે કોઈ માણસે નોંધ કરી તો નોંધ કરી લે. કારણ કે આ સવાલ 50 વાર આ લોકો પૂછ્યા કરે, કારણ કે આ લોકો પાસે બીજી કોઈ નોલેજ જ નથી. એટલે આ લોકોને જડબાતોડ જવાબ મળે એના માટે આની ખાસ નોંધ લેજો, બરાબર. હરિચરિત્રામાં સાગર પૂર 17 તરંગ જોઈએ તો 16 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો આ 20 અને 21ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. પોતાના સ્વામિનારાયણ ભગવાનના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સ્પષ્ટ રીતે આજ્ઞા કરી હતી કે તમે તમારા જે કુળ ધર્મદેવ છે તેની અંદર જે જન્મેલા પવિત્ર બ્રાહ્મણ, બરાબર, તેની અંદર જ તમે આચાર્ય પદની સ્થાપના કરજો. ભગવાન શ્રીજી મહારાજે આચાર્યના લક્ષણો પણ કીધેલા, આવા ગુણે સંપન્ન હોય તેને આચાર્ય આપવું, બરાબર. આ કોઈ વારસાઈ પદ નથી. અમુક માણસને એમ છે
કે આ પદ વારસાઈ અને કે કાયદાકીય જોગવાઈ પ્રમાણે આપણે જોઈએ તો જેમ આ લોકની અંદર પિતા હોય તો આપઆપ જે પુત્ર છે તેની સમગ્ર મિલકત માલ મિલકત કે કાંઈ પણ ઘરેણાદિક કે કાંઈ હોય ધંધો રોજગાર તે બધું સમગ્ર પિતાનું હોય તે પોતાના પુત્રને જ મળે છે, બરાબર. એ વારસાઈ કહેવાય છે. તો એ વારસાઈ હક છે તે સ્વામિનારાયણ ભગવાને અહીં આચાર્ય પદની અંદર સ્થાપેલો નથી. સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે દેશ વિભાગના લેખની અંદર અને સત્સંગીજીની અંદર લખેલું છે કે ધર્મકુળની અંદરથી જે પવિત્ર બ્રાહ્મણ હોય કે જે સ્વયં પોતે ધર્મ પાળતો હોય અને સામેવાળાને પડાવે એવો હોય ને બીજા પણ ઘણા ગુણો કીધેલા છે, બરાબર. તો એવા ગુણે સંપન્ન જે હોય તેને આચાર્ય તરીકે નિયુક્ત કરવો. ભલે પોતાના કે 2-3 પુત્ર હોય તેમાં પણ જે શ્રેષ્ઠતામાં ગુણવાન હોય તેને લેવો, બરાબર. એવી પણ સ્પષ્ટતા કરીને જો એવામાં એવા ગુણ નહીં હોય તો ધર્મકુળમાંથી એવો પવિત્ર કે લઈને તેને આચાર્ય તરીકે આપવો. એટલે આચાર્ય પદ કાંઈ આ તમને વાત કરીએ એ પ્રમાણે વારસાઈવાળું નથી, બરાબર. આજે અમુક માણસને એવી ખોટી એવી પડી ગઈ કે આચાર્ય પદ જે છે તે આવી રીતે વારસાઈવાળું નથી, બરાબર. ધર્મ પાળીને પડાવે તેને આચાર્ય તરીકે નિયુક્ત કરવાની શ્રીજી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે. આગળ એની વાતની ચર્ચા કરીશું, બરાબર, પ્રસંગ આવશે ત્યારે. એટલે આ બધી વસ્તુ ખાસ વિચારવા જેવી છે. હવે એક વસ્તુનો ઉલ્લેખ કરી લઈએ કે જ્યારે ધર્મદેવ હતા ભગવાન શ્રીજી મહારાજનો ત્યારે જન્મ પણ નહોતો થયો, બરાબર, પ્રાદુર્ભાવ પણ નહોતો થયો. અસુરોના દુઃખથી ધર્મદેવ જ્યારે પોતે ફરતા તીર્થયાત્રા કરતાં પ્રયાગ ક્ષેત્રની અંદર આવે છે ત્યારે વહેલી વાર ગુરુ રામાનંદ સ્વામી અને ધર્મદેવનો મેળાપ થાય છે. તેનું સમગ્ર વૃત્તાંત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 16 તેની અંદર સતાનંદ સ્વામીએ વિસ્તારથી એનું કરેલું છે. તો એની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો 43, 44, 45 અને 46. આની અંદર સ્પષ્ટ રીતે જે ધર્મદેવ છે તે રામાનંદ સ્વામીના સદગુણોથી સંપન્ન થઈ અને તેમના આશ્રિત થાય છે, તેમના થકી દીક્ષા ગ્રહણ કરે છે. મા ભક્તિ પણ, બરાબર, દાંપત્ય જે હોય છે તેને ગુરુ રામાનંદ સ્વામી પોતે સ્વયં દીક્ષા ગ્રહણ કરાવે છે. અને ધર્મદેવની અંદર પણ એવા સદગુણો જોઈને સ્પષ્ટ રીતે ગુરુ રામાનંદ સ્વામી કહે છે કે તમે હવેથી કે સમગ્ર ઉદ્ધવ સંપ્રદાયની અંદર તમારી અંદર જે સદગુણો છે તેથી તમે આ સંપ્રદાયની અંદર અમારા મુખ્ય શિષ્ય તરીકે છો. આ ગ્રહસ્થ છે, બરાબર. ખાસ જોઈ લેજો, ધર્મદેવના પત્નીની મેં કેમ વાત કરી, ભક્તિ માતાની, અને ત્યારે તેમને એક પુત્ર રત્નની પણ પ્રાપ્તિ થઈ હતી, રામપ્રતાપભાઈની, બરાબર. પછી આ લોકો અહીં આવેલા હતા પ્રયાગ ક્ષેત્રની અંદર. શ્રીજી મહારાજનો જન્મ હજુ થયો જ નહોતો, ત્યાર પહેલાં જ આચાર્ય પદ જે છે તે કહેવાતા ઉદ્ધવ અવતાર એવા શ્રી રામાનંદ સ્વામીએ પ્રયાગ ક્ષેત્રની અંદર ધર્મદેવને આપેલું હતું, બરાબર. ને કીધું હતું 2 મંત્ર આપેલા અષ્ટાક્ષર મંત્રના, એક સામાન્ય મંત્ર અને બીજો જે કહેવાય છે તે મા દીક્ષા પ્રદાન કરે ત્યારે બીજો અષ્ટાક્ષર મંત્ર જે છે, એક મંત્ર શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ એ સામાન્ય મંત્ર છે, અને જે વિશેષ મંત્ર જે કહે છે બ્રહ્મમ કૃષ્ણ દાસો અસ્મિ, આ સાધુ ત્યાગીઓને જે દીક્ષા આપવામાં આવતો મંત્ર હતો. એટલે આ બધા સમગ્ર વાતનો ઉલ્લેખ કોઈ વાંચવું હોય તો સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય સંખ્યા જોઈએ તો 16, શ્લોક સંખ્યા જોઈએ 43, 44, 45 અને 46. આની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો છે. અને સ્પષ્ટ રીતે રામાનંદ સ્વામી ધર્મદેવને પોતાનું જે ધર્મ દ્વારા આજ્ઞા આપે છે કે તમે કોઈ મુમુક્ષુ આવે તેને આ મંત્ર આપજો, આપણે ઉદ્ધવ સંપ્રદાયનો ધર્મ કહેજો, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર તમે જોડજો. આ બધી વસ્તુ આગળ પાછળ વિચારો, બરાબર. પછી કોઈ પણ આક્ષેપબાજી કરો. અમુક મૂળ સંપ્રદાયની અંદર એવા ઘણા માણસો છે કે ભગવાન સ્વામિનારાયણ કે સૌપ્રથમ વાર એમ કે ગાદી ઉપર બ્રહ્મચારી મહારાજને બેસાડેલા, તો પછી કોઈ કે આ તો ત્યાગીની જેમ કે શું છે પરંપરા છે, ફલાણું છે, ઢીકણું છે, એમાંથી તો આપણો ગુણાતીત પરંપરાવાળો એક આખો આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા આખી ઊભી થઈ છે. એ પણ આવા બધા આક્ષેપો અડાવે, તેવા મૂળ સંપ્રદાયની અંદર આવા આક્ષેપો અડાવતા થઈ ગયા છે. બધી વાત બરાબર, ભગવાન છે અનેક લીલા કરે, એ લીલા સાચી જ છે, એમાં કોઈ એમને સંશય છે જ નહીં. ભગવાને પોતાના સ્થાનક ઉપર બ્રહ્મચારી મહારાજને પણ બેસાડેલા હતા, બરાબર. બધી વાત બરાબર જ છે. પણ આપણે આજના દ્રષ્ટાંત તરીકે જોઈએ કાયદાકીય રીતે તો કોઈ માણસ હોય એ નામના વ્યક્તિને પોતાની સમગ્ર મિલકત આપે, બરાબર. પછી એને થોડો સમય એમ થાય કે એ નામની વ્યક્તિ મારી સેવા બરાબર નથી કરતો, એટલે મારે એને મારી મિલકત નથી આપવી. તો પછી પોતાના વકીલે બોલાવીને પોતે એ નામની વ્યક્તિને નહીં પણ બી નામની વ્યક્તિને પોતાની સમગ્ર મિલકત આપે.
તો આપોઆપ જે છે એ નામની વ્યક્તિને જે લખેલ તમામ જે હક કે વારસાઈના જે તમામ હકો તે રદબાતલ થઈ જાય, પણ છેલ્લે આખરી જે છેલ્લું વિલ કરેલું હોય છે બી વ્યક્તિના નામે તે જ કોર્ટ પણ માન્ય રાખે છે. તેમ ભગવાન સ્વામિનારાયણે જે અંતિમ બંધારણ જે બાંધ્યું તે અંતિમ બંધારણ જે દેશ વિભાગનો લેખ છે, શિક્ષાપત્રી, સત્સંગી જીવન છે, વચનામૃત છે, બરાબર, શ્રી હરિદેવી જે ભક્ત ચિંતામણી, તેની અંદર સ્પષ્ટ રીતે આ બધી વાતનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે અંતિમ બંધારણ તરીકે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર, બરાબર, સંવત 1882ની અંદર કારતક પ્રબોધિની એકાદશીના દિવસે પોતાના જે કહેવાતા બે ભાઈના પુત્રોને, એટલે કે પોતાના ભત્રીજાઓને દત્ત તરીકે લઈ અને પોતાના આજુબાજુ વડતાલની અંદર પોતાના સિંહાસન પર બેસાડીને સમગ્ર જાહેર સત્સંગ સભાની અંદર કીધું હતું કે આજથી હવે આ મારા સ્થાન ઉપર છે. એ વાત વડતાલના 18મા વચનામૃતની અંદર પણ કરવામાં આવી છે. એટલે કે ભગવાન શ્રીજી મહારાજે જે વડતાલના 18મા વચનામૃતની અંદર ગુરુ પરંપરા બતાવી, એની અંદર પોતે સ્પષ્ટ રીતે કહે છે કે હવે એમ કે અમારા સ્થાન ઉપર એમ કે અમારા આચાર્ય છે. એટલે આચાર્ય પરંપરા જે છે ગ્રહસ્થની ધર્મ કુળમાંથી જે તે છેલ્લું અંતિમ બંધારણ છે એ જ ફાઇનલ વિલ છે, બરાબર, એને જ માનવું પડે. નહીંતર દેશ વિભાગના લેખ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે શિક્ષાપત્રી પ્રમાણે અમારો છે જ નહીં, સંપ્રદાયથી બહિર્મુખ છે. દેશ વિભાગના લેખની અંદર તો ચાંદાલ તુલ્ય કીધો, બરાબર, ગુરુદ્રોહી, વચનદ્રોહી તરીકે ભગવાન શ્રીજી મહારાજ કહે છે. અને ત્યાં લગીનની વાત કરે છે કે આ જે નહીં મારે અમારા આચાર્યશ્રીને, આગળ આપણે વાત કરીશું, દેશ વિભાગનો લેખ કલમ 16 ની અંદર સ્પષ્ટતા લખેલી, ગમે તેઓ વિદ્વાન હોય, ગમે તે હોય, ત્યાગી કે બ્રહ્મચારી કે પાર્ષદ, બરાબર, કે ગ્રહસ્થ, દરેકે આચાર્યની આજ્ઞામાં રહેવું. આચાર્યશ્રી કહે તેમાં જ વર્તું ને જો આચાર્યની આજ્ઞામાં નહીં રહે, મનસ્વી રીતે વર્તે તો ભગવાન કહે તે અમારો છે જ નહીં, કે અમારો છે નહીં તો પછી ભગવાન એને કેમ લેવા આવે? એટલે સંપ્રદાયથી બહિર્મુખ છે, બરાબર, એ વાત કીધી ભગવાને. ને સ્પષ્ટ રીતે અંતિમ શ્લોકની અંદર કહે છે કે તે આ લોકમાં પણ અને પરલોકમાં પણ કે મહા કૃષ્ણને પામશે. એ ચાંડાલ તુલ્ય છે, ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, આવા બધા શબ્દ દેશ વિભાગના લેખની અંદર વાપરેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે પણ કાંઈ આચાર્ય પદ પોતાના કુળની અંદર સ્થાપ્યું એની આપણે ચર્ચા કરી રહ્યા છે, બરાબર. સ્પષ્ટ રીતે તમને બધા દ્રષ્ટાન આપ્યા. ગુરુ રામાનંદ સ્વામી આજ્ઞા કરી હતી, હરિચરિત્ર ધર્મ સાગરની વાત કરી, એ પ્રમાણે ધર્મકુળને બેસાડેલા છે. આ બધા કયા કયા ગ્રંથની અંદર લખ્યું તેની વાત કરી. અને સૌ પ્રથમવાર રામાનંદ સ્વામીને જ ધર્મદેવે પોતાનું આચાર્ય પદ આપ્યું હતું તે વાત તમને કરી. સત્સંગ વિજ્ઞાન ગ્રંથની અંદર તેની નોંધ લેવાની તે પણ વાત કરી તમને. પહેલું પ્રકરણ 16મા અધ્યાયની અંદર. હવે આચાર્ય પદની જે ભવિષ્યવાણી આગાહી તે પણ ધર્મદેવ પોતાના પુત્રને જે કરે છે તેની સમગ્ર નોંધો આપણા કહેવાતા મૂળભૂત દરેક ગ્રંથની અંદર કરવામાં આવી છે. એટલે કે ધર્મદેવને પણ ધર્મદેવ હતા, તેણે પોતાના પુત્રને જ્યારે પોતાનો અંતિમ સમય આવે છે ત્યારે પોતાની નજીક બોલાવે છે. એકાદશીનો સમય હોય છે. આ વાત સમગ્ર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય પ્રબંધની અંદર નોંધ એની લેવામાં આવી છે. તો ધર્મદેવ સ્પષ્ટ રીતે પોતાના કહેવાતા બે પુત્રોને કહે છે, રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામજીભાઈને, કે તમારા જે ભાઈ ઘનશ્યામ તે સ્વયં કે આપણે જેની પૂજા કરીએ છીએ, જે શ્રી કૃષ્ણની પૂજા કરીએ, સ્વયં આ શ્રી કૃષ્ણ છે અને એ અહીં રહેવાના નથી. ગુરુનો ત્યાગ કરી અને તે પોતાના એકટીના વૈરાગથી આ ગુરુનો ત્યાગ કરશે અને ભવિષ્યમાં કે આ આપણા જે કુળ છે તેમાંથી જ પોતાના કુળમાંથી જે ગુણે કરીને શ્રેષ્ઠ થશે તેને પોતાનું આચાર્ય પદ આપશે કે. એટલે કે આ ધર્મ કુળમાંથી જ આચાર્ય પદ મળશે એવી આગાહી સ્પષ્ટ રીતે ધર્મદેવે કરી હતી. ત્યારે તો ભગવાન સ્વામિનારાયણે ગુરુનો ત્યાગ પણ નહોતો કર્યો, બરાબર. ધર્મદેવ હાજર હતા, અંતિમ અવસ્થા હતી. આ વાતની તમને બધા પ્રમાણ આપી રહ્યું છું. પહેલાં તમે પ્રમાણ જોઈ લો. સત્સંગી જીવન ગ્રંથ છે, પ્રકરણ જોઈએ તો પહેલું, બરાબર, શ્લોક સંખ્યા અધ્યાય તો 39, પહેલું પ્રકરણ 39મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 10, બરાબર. તો 1:39:10ની અંદર સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરવામાં આવી છે. પછી આપણે આગળ જોઈએ તો ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ પણ પ્રકરણ જોઈએ તો 26 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 16 થી 18, તેમાં 18 નંબરની ચોપાઈની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે, બરાબર. આ વસ્તુ ધર્મદેવ કહે છે કે ધર્મદેવનું જે કુળ એટલે કે આપણું જે કુળ તેમાંથી જ આચાર્ય પદની નિયુક્તિ કરશે. આ વસ્તુ
આપણે હરિચરિત્રામૃત સાગરની અંદર પણ લખવામાં આવી. મેં આગળ તમને વાત કરી બરાબર. તે પૂર જોઈએ તો 17 અને તેમાં તરંગ 16 અને ચોપાઈ સંખ્યા 20 અને 21. તેની અંદર ભગવાન સ્વામિનારાયણને ગુરુ રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે બરાબર. અને નિષ્કુળાનંદ સ્વામીની વાત થઈ. હવે આપણે નિત્યાનંદ સ્વામીની વાત કરીએ. હરિ દિગ્વિજય ગ્રંથની અંદર ઉલ્લાસ જોઈએ તો 13 અને શ્લોક સંખ્યા જોઈએ 39 અને 40. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું. પાછો બોલું છું બરાબર. શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ 13 અને આ 39 અને 40 આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે બરાબર કે ધર્મદેવ કહે છે પોતાના 2 પુત્રોને કે આપણા કુળમાંથી જ આચાર્ય પદની સ્થાપના કરશે શ્રીજી મહારાજ. પછી હરિલીલા કલ્પતરુ આદિ આચાર્ય શ્રી રચિત જે ગ્રંથ છે હરિલીલા કલ્પતરુ, સ્કંદ જોઈએ તો 2, અધ્યાય જોઈએ તો 34, 2, 34 અને શ્લોક સંખ્યા જોઈએ તો 39 છે બરાબર. તો આ હરિલીલા કલ્પતરુની અંદર પણ આ વસ્તુ લખવામાં આવી છે. એટલે કે આ બધી આગાહી છે તે ધર્મદેવે જ કરી હતી કે ભવિષ્યની અંદર આપણા જે કહેવાતા તમારા જે ભાઈ એ ધર્મ કુળમાંથી આચાર્ય પદની સ્થાપના કરશે અને એવી આજ્ઞા ગુરુ રામાનંદ સ્વામી પણ કરી હતી. ને આચાર્ય પદ જ્યારે ભગવાનનો જન્મ નહોતો થયો ત્યારે પણ ધર્મદેવને જે કહેવાતા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ પ્રયાગની અંદર આપેલું હતું તેની પણ તમને વાત કરી. એટલે ભગવાન સ્વામિનારાયણ ઉપર જે આવા દોષ આરોપણ કરે છે તો ભગવાન શ્રીજી મહારાજે વચનાવૃત્તિની અંદર કરેલું સ્પષ્ટ રીતે કીધેલું છે કે જે ભાવો ભગવાનને વિશે પરથે છે તેટલા બધા ભાવો પોતાની અંદર આવે છે ખોટા. એટલે ક્યારે પણ ભગવાન તો સ્વતઃ નિર્દોષ હોય છે. ભગવાનને આ લોકને કાંઈ પણ હું સંપત્તિ આદિકની કાંઈ હું એવી કંઈ ઈચ્છા આદિ હોતું નહીં. કારણ કે જેણે સ્વયં અનંતકોટી બ્રહ્માંડો બનાવેલા છે પોતાના ધામની અંદર કેટલી સમૃદ્ધિઓ બધી છે. તો ફક્ત ભક્તોને એની ઈચ્છાને માટે ભક્તોને રાજી કરવા માટે અને ભક્તોને માટે આ બધું બનાવેલું ભગવાને. તો પછી એ ભગવાન સ્વયં પોતે પોતાની મોહ માયામાં કાથી એ થાય. એટલે આ બધું વિચારે આગળ પાછળનું પછી બધા બોલે બરાબર. આ મૂળ સંપ્રદાયની અંદર પણ આ બધા જે બધા વાદો લે છે ભગવાનના તો આ ભવિષ્યવાણી તમને કીધી કે ધર્મદેવે સ્પષ્ટ રીતે કીધેલું છે કે તમારા આપણા કુળની અંદરથી ને એ કરશે. હવે પ્રશ્ન મોટો એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ગ્રહસ્થને જ કેમ એમ કે બેસાડ્યા ભગવાને પોતાના આચાર્ય પદની અંદર, ત્યાગીને કેમ ન બેસાડ્યા એમ કે બરાબર. કારણ કે શ્રીજી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તો ગુરુ રામાનંદ સ્વામી પણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. પ્રથમ વર્ણ જે 4 વર્ણ અને 4 આશ્રમ કીધા તેની અંદર જે બ્રહ્મચારી આશ્રમ જે પહેલો આશ્રમ પછી 25 વર્ષ તેના હોય છે વેદાદિક જે વિદ્યા ભણે પછી વૈરાગ હોય બરાબર તો ડાયરેક્ટ સંન્યાસ કે વાંસપસમાં ચાલ્યા જાય. ને વૈરાગ ન હોય તો ગ્રહસ્થાશ્રમની અંદર પછી વાંસપસ ને પછી સંન્યાસાશ્રમ. પણ આ લોકો શ્રીજી મહારાજ અને રામાનંદ સ્વામી પ્રથમ જે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા બરાબર તે તરીકે આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ નૈષ્ઠિક બ્રહ્મચારી જે હતા તો તે પોતે સ્વયં રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીજી મહારાજને આ ધુરા આપી બરાબર. પણ એ લોકો ભૂલી જાય છે કે ત્યાર પહેલાં ભગવાનના જન્મ પહેલાં પ્રયાગની અંદર ધર્મદેવને આપી હતી બરાબર. ધર્મધુરાને સ્પષ્ટ રીતે કીધું. ધર્મદેવે તો ગુરુ રામાનંદ સ્વામીને પૂછી અને એની આજ્ઞાથી જે આ ધર્મકુળની અંદર જે સ્ત્રીઓ પણ ધર્મદેવ પાસે દીક્ષા લેવા આવતી હતી તો સ્વયં ભક્તિ માતાને સ્ત્રીઓ થકી દીક્ષા ગ્રહણ કરાવી હતી. એ વાતનો ઉલ્લેખ પણ આ સત્સંગ જીવન પહેલાં પ્રકરણની અંદર છે જ. તો ધર્મદેવે ગુરુની આજ્ઞાથી આટલો સુધારો વધારો પણ કર્યો હતો. એટલે ફક્ત ને ફક્ત ત્યાગીની અંદર આ જે બધી આવા આક્ષેપ કરે છે તેને આ ખાસ જોઈ લેવું. અને શાસ્ત્ર આધારે કેટલો બાદ આવે છે તેની નોંધ પણ સતાનંદ સ્વામીએ તમને કીધું સત્સંગીમાં લીધી છે. અને આપણા કહેવાતા ત્યાગ વૈરાગ મૂર્તિ એવા જે નિષ્કુળાનંદ સ્વામી લીધું છે. અને હવે મુખ્ય જે વાત પર આપણે આવીએ તો કયા શાસ્ત્રનો બાદ આવે તો શ્રી હરિદિગ્વિજયની અંદર નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે ઉલ્લાસ 45 અને શ્લોક સંખ્યા જોઈએ તો 61 છે બરાબર. તો એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે ત્યાગી જે હોય છે તેણે શિષ્ય પરંપરા બાંધવી નહીં. કારણ કે ત્યાગી શિષ્ય પરંપરા બાંધે તો મોટો બાદ આવે છે. એ બાદ ક્યાંય આવે છે તો એની વાતની વિસ્તારથી ઉલ્લેખ કોઈ જોવો હોય તો શ્રીમદ ભાગવતની અંદર કરવામાં આવેલો છે. શ્રીમદ ભાગવત પુરાણ કે સમગ્ર શાસ્ત્રનો સારૂપ છે. તેના સ્કંદ નંબર જોઈએ તો 7, અધ્યાય નંબર જોઈએ તો 17 બરાબર. સ્કંદ 7, અધ્યાય 13 અને શ્લોક સંખ્યા જોઈએ તો 8ની અંદર તો ભાગવતના આ જે 7,
13:8ની અંદર ભગવાન વેદ વ્યાસ સ્પષ્ટ રીતે કહે છે જે શિષ્ય હોય બરાબર એટલે ગુરુ હોય તેને શિષ્ય વૃત્તિ બાંધવીની એટલે શિષ્ય પરંપરા બાંધવીની, કારણ કે ત્યાગની અંદર વાત કરે છે. આ વાંચી લેજો સ્પષ્ટ રીતે. બધી ઘણી બીજી આજ્ઞા છે એ બધું આપણે નથી અડાવતા બરાબર. આ જે વસ્તુ નિત્યાનંદ સ્વામીએ આ હરિદિગ્વિજયની અંદર 45મા ઉલ્લાસની અંદર લખેલી તે વસ્તુ શ્રીમદ ભાગવતની અંદર પણ લખેલી છે. એટલે સનાતનવાળા જે બધા આક્ષેપ બીજે કરે છે કે ભાઈ કેમ એમ કે ત્યાગીની અંદર આપ્યું નહીં, પોતાનું પદને પોતાના કુળની અંદર આપ્યું, તો પહેલાં ભાઈ આ ભાગવત વાંચી લો તમે લોકો બરાબર. આ 7મો સ્કંદ અને આ 13મો અધ્યાય અને આ 8મો શ્લોક સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસ ના પડે છે કે ત્યાગી હોય તેણે શિષ્યવૃત્તિ બાંધવીની. એટલે ને સ્પષ્ટ રીતે આની અંદર એ પણ ઉલ્લેખ કરેલો છે કે જે મંત્ર ઉપદેશ હોય તે મંત્ર ઉપદેશ જે મોક્ષને ઈચ્છતા હોય તેણે ગ્રહસ્થ થકી જ ગ્રહણ કરવો, એવું પણ હરિદિગ્વિજયની અંદર નિત્યાનંદ સ્વામી લખે છે. ઉલ્લાસ જોઈએ તો 45 અને આપણે શ્લોક સંખ્યા જોઈએ તો 82 થી 84. તો આ ઉલ્લાસ 45 અને 82 થી 84ની અંદર સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામી લખે છે કે મંત્ર આપવાનો જે અધિકાર, અષ્ટાક્ષર મંત્ર જે શરણાગતિ મંત્ર જે કહીએ છે તે ફક્ત ને ફક્ત એક ગ્રહસ્થને જ છે બરાબર, ત્યાગીને છે નહીં, એવું આવું સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામી કહે છે. અને શાસ્ત્રના પ્રમાણ પણ આપે છે બરાબર કે મોટા મોટા જે બ્રહ્મા જે શિવજી છે કે જનક આદિક જે બધા થઈ ગયા તો એમના જે કહેવાતા બધા જે આ ગ્રહસ્થના શિષ્ય જે બધા ત્યાગીઓ હતા બરાબર, નૈષ્ઠિક બ્રહ્મચારી પરમહંસો હતા, તો તેઓ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેમની પાસે જ્ઞાન લીધું હતું બરાબર. આ બધી વાતનો ઉલ્લેખ આની અંદર હરિદિગ્વિજયની અંદર થઈને મેં એક વિડીયો પણ એનો અલગથી બનાવેલો છે. કોઈ જોવો હોય તો અવતારવાદ ચેનલની અંદર જોજો. ત્યાગીને દીક્ષા આપી શકે એના નામથી એક હેડિંગ આપીને આખો વિડીયો બનાવેલો છે. સમગ્ર વાતની ચર્ચા કરી એટલે બહુ ઊંડો ઉતરતો નથી, પણ આની અંદર સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રમાં મોટો બાદ આવે જો ત્યાગી અષ્ટાક્ષર મંત્ર આપે કે ત્યાગીને દીક્ષા આપે એ શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે બરાબર. ભાગવતના પ્રમાણ આપ્યા, હરિદિગ્વિજયના 2 પ્રમાણ આપ્યા. હવે આપણે બીજી વસ્તુ જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે સત્સંગની અંદર જ્યારે આચાર્ય પદની સ્થાપના થઈ પછી કીધેલું છે કે જે પણ એમ કે ગમે તેવા સદગુણે સંપન્ન હોય પણ એને આત્યંતિક મોક્ષ એટલે કે અક્ષરધામમાં જવું હોય, ભગવાનની સેવાનો શોખ જોઈતો હોય, જેને મોક્ષ જોઈતો હોય, અંતિમ જે લક્ષ્ય જે કીધું અક્ષરધામમાં જવું હોય, તો ગમે તેવો સદગુણે સંપન્ન હોય પણ જો તે ધર્મવંશી ધર્મકુળમાંથી ન હોય તેનું શરણું ક્યારે પણ સ્વીકારવું નહીં. તો સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણે જે કીધું હતું તેની નોંધ આપણા કહેવાતા સતાનંદ સ્વામીએ લીધી છે નોંધ. પ્રકરણ જોઈએ તો 4, અધ્યાય જોઈએ તો 46, 4, 46 અને શ્લોક સંખ્યા જોઈએ તો 23. આની અંદર 4, 46, 23ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ગમે તેવો ત્યાગી સંપન્ન ગુણે સંપન્ન તો પણ તેનો આશરો કરવો નહીં, કે જેને પોતાનું મોક્ષ ઈચ્છતા હોય તેણે ધર્મ કુળનો ધર્મવંશીનો જ આશરો કરવો ને બધા ગુણો આચાર્યની અંદર પણ હોવા જોઈએ. તેની ચર્ચા પણ આ અધ્યાયની અંદર કરી છે. એટલે ધર્મકુળની અંદર પણ આચાર્ય કોને બનાવવા, કેવા ગુણે સંપન્ન જોઈએ તેની પણ સ્પષ્ટતા સત્સંગી જીવન 4થું પ્રકરણ અને અધ્યાય આ 46ની અંદર કરેલી છે. ને ભગવાન શ્રીજી મહારાજ આ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 40 અને શ્લોક સંખ્યા જોઈએ તો 39. આ 4, 40, 39ની અંદર પણ સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે જે અમારા કહેવાતા ધર્મવંશી આચાર્યનો આશ્રય કરશે, તેના થકી દીક્ષા ગ્રહણ કરશે તો એ દેહને અંતે ભગવાન શ્રી કૃષ્ણના ધામને પામશે. એટલે કે ભગવાનનું અક્ષરધામ, ગોલોક મધ્યવાળું અક્ષરધામ, તેની પ્રાપ્તિ પણ થશે એવું લખેલું છે બરાબર. એટલે આચાર્ય પદનો આચાર્ય મહારાજ થકી દીક્ષા ગ્રહણ કરે તો જ અક્ષરધામના જવાય. આ બધી વાત લખવામાં આવી છે બરાબર. તમને દેશ વિભાગના લેખની પણ વાત કરી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આગળ પાછળનું જો બરાબર. અને આ જે બધા અમુક માણસો એવો આક્ષેપ કરે છે કે ભાઈ આચાર્યને જ કેમ બનાવે, પણ આચાર્ય જે છે તેના પણ નિયમ જોતાં આપણે સ્પષ્ટ રીતે લાગે છે કે દેવની તમામ જે મિલકતો આદિક જે છે તેનો વહીવટ દેવ કરી ન શકે. એટલે તેના માટે આજની ભાષામાં, કાયદાકીય ભાષામાં કહીએ તો એક ટ્રસ્ટી, કેસ્ટોડિયન ટ્રસ્ટી તરીકે એનો જે વહીવટ કરતા એનો કોઈ રખેવાળ તરીકે કોઈ હોય તો કોઈ સારા ગ્રહસ્થ હોય તે જ એને, કારણ કે ધન સોનું આદિકનો જે સંસર્ગ
ત્યાગીને થાય તો એના ધર્મમાંથી ભ્રષ્ટ થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આગળ પાછળ વિચારીને શાસ્ત્રમાં બાદ ન આવે એ બધું જોઈને જ આચાર્યના પોતાના જે ત્યાગી નહીં પણ ગ્રહસ્થની અંદર આચાર્ય પદ સ્થાપેલું, બરાબર. અને આમ પરોક્ષની અંદર પણ આપણે બીજા સંપ્રદાયની અંદર જોઈએ તો વલ્ભાચાર્ય આદિની અંદર પણ આપણે જોઈએ છે. તો આજે આચાર્ય પદ એટલે દીક્ષા મંત્ર આપવાનો અધિકાર એ લોકોના કુળની અંદર જ છે, એ ગ્રહસ્થ જ છે, બરાબર. વલ્લભ કુળની અંદર જોજો તમે. એટલે આ બધું જોજો, બરાબર. પછી આક્ષેપ કરજો. અને જે આચાર્ય છે તો એ જે ભગવાન શ્રીજી મહારાજે આ બધું જે કીધું આ કહેવાતા સંપ્રદાયમાં એક દેશ વિભાગનો લેખ પર જે ટીકા થયેલી તેની અંદર આની બધી વિસ્તારથી ચર્ચા કરેલી છે કે જે ભાઈ જે ધર્મદ્વાદિક જે આવે છે એ તો સમગ્ર દેવનું છે, પણ આચાર્ય માટે આચાર્યની જે જીવન નિર્વાહ માટે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ નામવેરાની એક વ્યવસ્થા કરી છે. એટલે કે આચાર્ય મહારાજને માટે એક જુદી આ ધર્મનું ધન આચાર્યને માટે નથી કે ફક્ત ને ફક્ત દેવને માટે છે એવું ફલિતાર્થ થાય જવું. દેશ વિભાગના લેખની ટીકાની અંદર જે વકીલ મંડળના ઈશ્વરલાલ પંડ્યા અને તેમના ભાઈ જે હતા તેઓ શ્રીએ ટીકામાં આનો વિસ્તારથી ઉલ્લેખ કરેલો છે, એટલે જોઈ લેજો આની અંદર. એટલે આ નામવેરોની વ્યવસ્થા ગોપાળાનંદ સ્વામી કરેલી હતી, જેની અંદર દરેક હરિભક્તો, હવે આજે કેટલા નામવેરા છે ખબર નહીં, બરાબર. તો એ સમયની અંદર 8 આના લેવાતા અને પછી રૂપિયો થયો, પછી 5 થયો, હોય કેટલા છે ખબર નથી. તો એ જે નામવેરો બરાબર આચાર્યને આપવામાં આવતો હતો તો એ આચાર્યની આજીવિકા માટે છે, બરાબર. એમાંથી એનું જીવન નિર્વાહ થાય તેના માટે છે. અને આચાર્યને માટે શ્રીજી મહારાજે શિક્ષાપદ્ધતિની અંદર પણ ઘણી આજ્ઞા કરી છે કે પોતાની જે સ્ત્રી હોય તેની સાથે જ બોલવું, ક્યાં કરવું, બીજી સ્ત્રીઓ સાથે બોલવું નહીં. જે આચાર્યના પત્ની જે ધર્મપત્ની ગાદીવાળા જે કહે છે તેને પણ બીજા પુરુષો સાથે બોલવું નહીં, આ નહીં કરવું, પોતાનું મુખ નહીં બતાવવું. એટલે આ બધી આજ્ઞા જોતાં આ લોકો પણ ત્યાગી જેવી આ લોકોને ભગવાન શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે. અને આ જે ગાદીવાળા છે તે આચાર્યની આજ્ઞાથી સ્ત્રી જે ભક્તો આવે તેને દીક્ષા મંત્ર આદિ આપી શકે. એટલે હવે જો ત્યાગીની અંદર આચાર્ય પદ આપતે ભગવાન, બરાબર, તો સ્ત્રીઓને કોણ દીક્ષા આપતે? એટલે આ બધું જોઈ વિચારીને આ નિત્યાનંદ સ્વામીએ આનો દરેક વસ્તુનો આ વિગતવાર આનો હરિદિગ્વિજયની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. એટલે હરિદિગ્વિજય ગ્રંથ વાંચજો, બરાબર. 44, 45, 46 બધા ઉલ્લાસ જે છે ત્યાં આની ચર્ચા કરેલી બધી. અને ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં જાતે જ આ બધી વાત બરોડાની અંદર જે બધા વાદીઓ, વડોદરાની જે સભા છે તે 2 થયેલી, બરાબર. એક મુક્તાનંદ સ્વામી સાથે શાસ્ત્ર થયેલો તે, અને પછી જ્યારે મુક્તાનંદ સ્વામીનો દિગ્વિજય થાય, સ્વામિનારાયણ વિજયતેતરામ થાય છે, પછી ગાયકવાડ સરકારની અતિ ભાવ ભીણી આ એકથી ભગવાન શ્રીજી મહારાજ પોતે વટપતન એટલે બરોડા પધારે છે. તો ત્યારે બધા વાદીઓ જે છે તે ભગવાન સ્વામિનારાયણને પણ અમુક પ્રશ્નો પૂછે છે, તેની નોંધ આ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયની અંદર લીધેલી છે. ત્યાં કહેવાતા 44, 45, 46 આદિ જે તમે ઉલ્લાસ વાંચજો એની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. એટલે દરેક પ્રશ્નના જવાબ આની અંદર હરિદિગ્વિજયની અંદર આપવામાં આવેલા જ છે. એટલે આચાર્ય જ કેમ, તો આ તમામ મેં તમને શાસ્ત્ર આધારે બધી વાત કરી, બરાબર. કોઈ કલ્પિત વાત છે જ નહીં ને મૂળભૂત જે કહેવાતા સનાતન શાસ્ત્રના પણ પ્રમાણ આપ્યા. અત્યારે પરંપરા જે ચાલે જ છે, બરાબર, આચાર્યની ગ્રહસ્થની એવી તમને વલ્લભ પુરાદિકની બી વાત કરી. પછી ભાગવત આદિ ગ્રંથની અંદર પણ આ બધી વસ્તુ લખાયેલી છે. એટલે અમુક માણસો જે બધા આવા ખોટા વિવાદો અડાવે છે ભગવાનના નામે, આ તો ફક્ત ને ફક્ત પાપના પોટલા બાંધી રહ્યા છે. અમુક માણસો તો એમ કહે છે કે આચાર્ય મહારાજ છે તે પૂજારી તરીકે જ આવેલા, આચાર્યની સ્થાપના પછી પોતે આચાર્ય જબરજસ્તી થઈ. આ બધી પોતાના પાયા વગરની કલ્પિત બધી વાતો છે, બરાબર. એની કોઈ વાર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. એ લોકોના કહેવાતા ગ્રંથની અંદર જ લખેલું છે આ બધું કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર જ આચાર્યની સ્થાપના કરી હતી. એટલે બહુ વિશેષ કાંઈ કહેવું નથી. એટલે આ આગળ પાછળનું વિચારીને પછી કોઈ પણ અનાપ શનાપ બોલવું, બરાબર. એટલે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ઉદ્ધવ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, તો તેઓએ આચાર્ય મહારાજ થકી જ દીક્ષા મંત્ર પ્રદાન કરવો, બરાબર. એના થકી જ દીક્ષા લેશે તો જ અક્ષરધામની પ્રાપ્તિ થશે. એવું સત્સંગી જીવનની અંદર મેં તમને કીધું પ્રમાણે આપ્યા. અને આચાર્ય મહારાજ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે, બરાબર, તેનું જ ભજન, પૂજન, સેવન, ઉપાસના, ધ્યાન, ભજન થાય તો જ ધામની પ્રાપ્તિ થાય. અથવા તો જે ધર્મવંશી આચાર્ય જે પણ ઉદ્ધવ સંપ્રદાયની ખાસ વાત છે શિક્ષાપત્રીની અંદર, તે એ સેવનીય છે. બાકીને તો ભગવાને કીધું નમસ્કાર કરો યોગ્ય છે. તો આ બધો પણ આગળ પાછળનો વિચાર કરજો. એટલે દેશ વિભાગના લેખ કલમ 16 એની અંદર મેં તમને વાત કરી પ્રમાણે
ગમે તેવો ત્યાગી હોય કે ગુરુ હોય, ગમે તે હોય, બરાબર, કે સાંખ્યોગી હોય કે સધવા વિધવાબાઈ હોય કે ગ્રહસ્થ હરિભક્તો હોય કે પાર્ષદ હોય, સમગ્ર ધર્મવંશી આચાર્ય તેમની પત્નીની આજ્ઞા આદેશની અંદર જ રહેવાનું છે, શિક્ષાપતિ પ્રમાણે વર્તવાનું છે. બધા વાતો આની અંદર લખવામાં આવી છે. અને આચાર્ય કોને બનાવવા, કેવા ગુણે સંપન્ન જોઈએ તેની પણ વાત આની અંદર સત્સંગી જીવનની અંદર લખવામાં આવી છે. મેં તમને અધ્યાય પણ કીધો. અને જ્યારે શ્રીજી મહારાજ આચાર્યને પોતાના સ્થાન પર વિરુદ્ધ કર્યા, બરાબર, આરુદ્ધ કર્યા, પછી પોતે સ્વયં જાતે જેટલા ગ્રહસ્થોને બધાને દીક્ષા આપેલી એ બધાને પાછી દીક્ષા આચાર્ય થકી અપાવે છે. એવો ઉલ્લેખ પણ સત્સંગી જીવન પ્રકરણ 4ની અંદર છે જ. એની ચર્ચા પણ આગળ કરેલી છે, એટલે નથી કરતો, વિડીયો બહુ લાંબો નથી કરવો, બરાબર. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.